નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં ફરી એકવાર ચોમાસું સક્રિય બનતા ખુશાલી, નદી નાળા સજીવન બન્યા. દાંતીવાડા તેમજ મુક્તેશ્વર જળાશયના એક દરવાજા ખોલાયા. પાલનપુરની બાવરી ત્રિપુટીએ જોધપુરમાં સોની વેપારીને ચલાવી લૂંટ. પોલીસના હાથે ઝડપાઈ એક આરોપી પાસેથી 13 લાખનું સોનું કરાયું કબજે. પાલનપુરમાં 370 યુવતીઓએ રાઇફલ શૂટિંગની તાલીમ મેળવી. સ્પર્ધામાં સારો દેખાવ કરનાર બાળાઓને પોલીસ તેમના સદભાવના ગ્રુપ દ્વારા કરાશે સન્માનિત. દશામાના વ્રતને લઈ બનાસકાંઠામાં અનેરો ઉત્સાહ. શુક્રવારે 10 દિવસીય વ્રતનો પ્રારંભ થયો હોય માતાજીની મૂર્તિઓ ખરીદવા બજારોમાં લાગી ભીડ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયેલા વરસાદે આજે પણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષના ચોમાસાએ તો લોકોને રાડ પડાવી છે, જેને લઈ પૂર અસરગ્રસ્તો વરસાદના નામ માત્રથી ધ્રુજી રહ્યા છે. જેમાં પૂર હોનારત સર્જાયા બાદ વરસાદે 15 દિવસનો વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. જે બાદ છેલ્લા 2 દિવસથી ફરી ચોમાસું સક્રિય બન્યું છે, જેમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે, જેને લઈ ફરી બનાસકાંઠા વરસાદથી તરબોળ થઈ ઉઠ્યું છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડના વરસાદથી પાલનપુર, ડીસા, વડગામ, દાંતા જેવા વિસ્તાર પ્રભાવિત થઈ ઉઠ્યા છે. દિવસ દરમિયાન ઝરમરીયો વરસાદ વરસતા ઠેર ઠેર પાણીની રેલમછેલ થઈ ઉઠી છે અને નદી નાળાઓમાં પાણી વહેવા લાગ્યા છે. આમ બનાસકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં 2 દિવસીય પુનઃ ચોમાસું જામ્યું છે, જેને લઈ સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચાલુ વર્ષે મેઘરાજા જાણે બનાસની સૂકી ધરતી ઉપર મહેરબાન થયા હોય વિરામ સાથે મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં 2 સપ્તાહના વિરામના અંતે વડગામમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે, જેમાં 2 દિવસમાં આજે 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વડગામ પંથકનો મુક્તેશ્વર ડેમ ચાલુ વર્ષે મેઘમહેરના કારણે છલોછલ ભરાઈ ગયો છે, જેમાં બીજા રાઉન્ડના વરસાદ મુક્તેશ્વર ડેમના દરવાજા ખોલી દેવાની ફરજ પડી હતી. જે બાદ વરસાદે વિરામ લેતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. દરમિયાન ફરી છેલ્લા 2 દિવસથી વરસાદ શરૂ થતા મુક્તેશ્વર જળાશયમાં પાણીનો આવરો થતા ગઈકાલથી ફરી એકવાર દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં ગત રોજ 100 ક્યુસેક પાણી છોડાયું હતું, જેમાં આજે વધારો કરી 290 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સિંચાઈ કાર્યપાલક ઇજનેર H.A. ગામનીએ જણાવ્યું હતું. આમ ચાલુ વર્ષે નોંધપાત્ર વરસાદના કારણે વડગામ પંથકના નદી નાળા અને જળાશય છલકાઈ ઉઠતા ખેડૂત આલમમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. અંબિકા ભોજનાલયમાં પે એન્ડ યુઝ શૌચાલય પાસે કોઈ અજાણ્યા શખ્સનો મૃતદેહ પડેલો જોવા મળતા ભોજનાલયના મેનેજર દ્વારા અંબાજી પોલીસને જાણ કરાઈ હતી. જોકે આ ઘટના ગત રાત્રિના 11:30 વાગ્યાના સુમારે બની હોવાનું જાણવા મળેલ છે. આમ તો અંબિકા ભોજનાલય રાત્રિના 10:30 કલાકે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે. તેમ છતાં કોઈ અજાણ્યા શખ્સે 11:15 કલાકે બાથરૂમ જવું છે તેમ કહી અંદર પ્રવેશ કરેલ. બાદમાં પરત ન નીકળતા સિક્યુરિટી ગાર્ડના જવાનોએ તપાસ કરતા બાથરૂમ આગળ આ વ્યક્તિનો મૃતદેહ પડેલો જોઈ ગભરાઈ ગયા હતા અને અંબાજી પોલીસને જાણ કરેલ. ત્યારે અંબાજી પોલીસે આજે સવારે આ બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન મરનાર પાસેથી કોઈ જ નામ સરનામું મળી ન આવતા અજાણ્યા શખ્સનો મોત બાબતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના વગદા ગામમાં 3 દિવસ અગાઉ એક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થતા બુધવારે મકાન માલિકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના વગદા ગામમાં રહેતા મોતીભાઈ ભગુભાઈ પુરબિયા કે જેઓ હાલમાં મુંબઈ ખાતે રહે છે, ત્યારે 9 ઓગસ્ટ પહેલા વગદા ગામમાં આવેલા તેમના મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમો ₹40,669 કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. દરમિયાન આ ચોરીની જાણ મોતીભાઈ પુરબિયાને થતા તેઓએ બુધવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરી ચકારીના રવાડે ચડેલ પાલનપુર બાવરી ડેરાની એક ત્રિપુટીએ 5 દિવસ અગાઉ રાજસ્થાનના જોધપુરમાં એક વેપારી પાસેથી 16 લાખનું સોનું અને ₹70,000ની તડફંચી કરી હતી.
જેમાં એક આરોપી પોલીસના હાથે ઝડપાઈ જતા તેને પાલનપુર લવાયો હતો, જ્યાં તેણે સંતાડે ₹13.50 લાખનું સોનું કબજે કરવામાં આવ્યું હતું. પાલનપુરના બાવરી ડેરામાં રહેતા તોફાન અર્જુનભાઈ બાવરી, જગુ ઘનશ્યામભાઈ બાવરી અને રામપ્રસાદ કપૂરભાઈ બાવરીએ 5 દિવસ અગાઉ રાજસ્થાનના જોધપુર ખાતે સોની વેપારી ગિરધારીલાલ જોઈતારામ સોની, જે સાંજે દુકાન વધાવી ઘરે જતા હતા, તે સમયે આ ત્રિપુટીએ સોની વેપારીના હાથમાં રહેલ ₹16 લાખનું 60 તોલા સોનું અને 70,000 રોકડ રકમની તડફંજી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વેપારીની બૂમાબૂમથી દોડી આવેલા લોકોએ તોફાન અર્જુન બાવરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 શખ્સ ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે જોધપુરના સરદારપુરા પોલીસ મથકે મામલતદાર દર્જ થતા આરોપીની અટક કરી તેની પૂછપરછ કરી હતી, જેમાં લૂંટનું સોનું પાલનપુર ખાતે સંતાડ્યું હોવાની આરોપીએ કબૂલાત કરતા તેને પાલનપુર લવાયો હતો, જ્યાં પાલનપુર પશ્ચિમ પોલીસને સાથે રાખી બાવરી ડેરામાં જગુ ઘનશ્યામ બાવરીના મકાનની તલાશી લેવામાં આવી હતી, જેમાં ₹13.50 લાખનું સોનું મળી આવ્યું હતું. જ્યારે બનાવમાં સંડોવાયેલ 2 આરોપી ફરાર હોય તેમને શોધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આજ રોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ અને સદભાવના ગ્રુપ પાલનપુર દ્વારા પાલનપુર હેડક્વાર્ટર મુકામે બહેનો માટેની 1 દિવસીય રાઇફલ શૂટિંગની તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જીડી મોદી વિદ્યા સંકુલની સાયન્સ કોમર્સ વિભાગની 380 બહેનોએ ભાગ લીધેલ. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર અને વિજેતા થનાર બહેનોને સદભાવના ગ્રુપ દ્વારા મેડલ એનાયત કરવામાં આવશે. આ રાઇફલ શૂટિંગ તાલીમ સ્પર્ધાનો હેતુ બહેનોનો આત્મવિશ્વાસ વધે અને પોલીસના જવાનો જે હથિયારનો ઉપયોગ કરે છે તેની સમજ અને તે હથિયારનો કઈ રીતે ઉપયોગ કરવો તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આજ રોજ આ કાર્યક્રમમાં જિલ્લાના પોલીસ વડા ચિરાગ કોરડિયા, જીડી મોદી વિદ્યા સંકુલના પ્રમુખ શિરીષભાઈ મોદી, સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી, સાયન્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ ડબકર, SN જયસ્વાલ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. પાલનપુર તાલુકાના ધાણધા ગામની શ્રી વિદ્યા નિકેતન માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાના 66માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના પટાંગણમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પર્યાવરણના જતન માટે દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતન અંગે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ધાણધા ગામની શ્રી વિદ્યા નિકેતન માધ્યમિક શાળામાં તારીખ 12/8/2015ના રોજ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો 66મો વન મહોત્સવ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે પાલનપુર પ્રાંત અધિકારી JB દેસાઈ, રેન્જ ફોરેસ્ટ અધિકારી AK મંડોરી, મામલતદાર ગીતાબેન દેસાઈ, પ્રાયોજન અધિકારી ભરત સોલંકી, DFO BL દેસાઈ, વન અધિકારી ભગવાનદાસ બંધુ, શાળાના આચાર્ય VM ભટ્ટો સહિત અધિકારીઓ અને ગામ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધિકારીઓ અને મહાનુભાવોના વરદ હસ્તે શાળાના પટાંગણમાં 500થી વધુ બાળતરુઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષોનું જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. સાથે વર્તમાન સમયમાં વૃક્ષોની જરૂરિયાત અને જતન અંગે લોકોને જાગૃત કર્યા હતા. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાંથી બુધવારે LCBની ટીમે એક રહેણાંક મકાનમાંથી 264 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી અને મકાનના માલિક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં બુધવારે LCBની ટીમે બાતમીના આધારે જાકીરભાઈ શેખના રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરતા ઘરમાંથી 264 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત ₹26,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મકાન માલિક જાકીરભાઈ શેખ હાજર ન મળતા LCBની ટીમે તેમના વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિન્દુ ધર્મમાં આદ્યશક્તિ જગદંબાના દશામાં અવતાર એવા દશામાને કળિયુગના તારણહાર દેવી માનવામાં આવે છે. દશામા દેવી દીન દુખિયાના દુઃખ હરતા હોય લોકો દશામા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને શ્રાવણ માસમાં આવતું દશામાનું વ્રત કરી માની ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. અષાઢ વદ અમાસને દિવાસાના પર્વથી દશામાનું વ્રત શરૂ થાય છે. 11 દિવસના આ વ્રતની પૂર્ણાહુતિ શ્રાવણ સુદ દશમના રોજ કરાય છે. શુક્રવારના રોજ દિવાસો હોય દશામાના વ્રત મહિમાનો પ્રારંભ થતો હોય હાલ બજારોમાં દશામાની પ્રતિમાઓ સહિત પૂજાપાનું વેચાણ શરૂ થયું છે, જેને લઈ વ્રતધારી બહેનોએ દશામાની પ્રતિમાઓની ખરીદી શરૂ કરતા વ્રત પહેલા જ બજારોમાં ભારે ભીડ જામી છે. પાલનપુરની બજારમાં ચાલુ વર્ષે નાના કદથી મોટી સાઈઝની અને વિવિધ વેરાયટીની પ્રતિમાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું છે, જે પ્રતિમાઓની લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. દુઃખ દર્દ અને પરિવારને સુખ શાંતિ આપતું દશામાનું વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ કરતી હોય છે, જેમાં દિવાસાના દિવસે સારા મુહૂર્તમાં પોતાના નિવાસસ્થાને દશામાની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માતાજીની આરતી, થાળ અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રતની પૂર્ણાહુતિ સમયે
માતાજીની પ્રતિમાને વાસ્તે ગાસ્તે નદી, તળાવ કે સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે. આમ અનેક રીતે ફળદાયી એવા દશામા વ્રતનો શુક્રવારથી પ્રારંભ થતો હોય આ વ્રતને લઈ હાલ મહિલા વર્ગમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં ફરી એકવાર ચોમાસું સક્રિય બનતા ખુશાલી, નદી નાળા સજીવન બન્યા. દાંતીવાડા તેમજ મુક્તેશ્વર જળાશયના એક દરવાજા ખોલાયા. પાલનપુરની બાવરી ત્રિપુટીએ જોધપુરમાં સોની વેપારીની ચલાવી લૂંટ. પોલીસના હાથે ઝડપાયેલ એક આરોપી પાસેથી 13 લાખનું સોનું કરાયું કબજે. પાલનપુરમાં 370 યુવતીઓએ રાઇફલ શૂટિંગની તાલીમ મેળવી. સ્પર્ધામાં સારો દેખાવ કરનાર બાળાઓને પોલીસ તેમજ સદભાવના ગ્રુપ દ્વારા કરાશે સન્માનિત. દશામાના વ્રતને લઈ બનાસકાંઠામાં અનેરો ઉત્સાહ. શુક્રવારે 10 દિવસીય વ્રતનો પ્રારંભ થયો હોય માતાજીની મૂર્તિઓ ખરીદવા બજારોમાં લાગી ભીડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.